વિદેશી દારૂ ભરીને આવેલ 4 વ્હીલ ગાડી ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગ ઉપરથી ઝડપાઈ। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી 4 વ્હીલ ગાડી નંબર GJ16AP 5778માં વિદેશી દારૂનો જથ્થો ભરી 2 ઈસમો ભરૂચના ભૃગુરુસી બ્રિજ થઈને અયોધ્યા નગર તરફ જનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 168 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 94,000થી વધુનો દારૂ અને 2 ફોન તેમજ ગાડી મળી કુલ 2.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે સુરતના પાંડેસરાના ગોવર્ધન નગરમાં રહેતો કરણ દેવી પ્રસાદ પાંડે અને શુભમસિંહ ઉર્ફે આયુષ રણજીતસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો। જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અમરસિંહ રાજપૂત અને મંગાવનાર ભરૂચના બુટલેગર અનીસ રાણા સહિત જતીન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે 1 કલાકે સામે આવી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.